મુદત પૂરી છતાં સિહોરનો આઇકોનિક રોડ અધૂરો, ₹65 લાખના કામના ગેરરીતિની આશંકા, સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા આક્રોશ વ્યક્ત થયો। સાહેબ, આપણા પરિચય સાથે। જયરાજસિંહ મોરે, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકામાં આઇકોનિક રોડ ની એક યોજના હતી સરકારની, એ હેઠળ સિહોરમાં આઇકોનિક રોડ બનાવવાનું ₹65 લાખનું કામ આર.કે. પરમાર એજન્સીને 25/8/2025થી શરૂ કરવામાં આવેલ। આ જે કામગીરી હતી એમાં ટેન્ડરની શરત અનુસાર ડિવાઈડર બનાવવા, 50 જેટલા ડસ્ટબિન, 50 બાકડા બનાવવા, શહેરમાં પ્રવેશતા અને શહેરની બહાર નીકળતા બંને સાઈડ એન્ટ્રી ગેટ બનાવવા, 2 મોટા LED સ્ક્રીન મૂકવા, તદુપરાંત સ્ટ્રીટ લાઇટના થાંભલા રોડ ઉપર નાખવા, 200 વૃક્ષ પાંદડા સાથે મૂકવા અને તેમજ રોડની સાફ સફાઈ, આટલું આ કામગીરી કરવામાં આવતી હતી। પણ આ કામગીરીમાં હજુ 50% જેટલી પણ કામગીરી થઈ નથી અને આની જે કામની મુદત હતી 6 માસની, એ તારીખ 20/2/2026ના રોજ આ ટેન્ડરની જે સમય મર્યાદા હતી એ પણ પૂરી થઈ ગઈ અને એની ઉપર પણ અત્યારે 2 મહિના કરતાં વધારે સમય થઈ જવા પામ્યો છે। એટલે આજરોજ અમે ચીફ ઓફિસર સાહેબને પત્ર લખ્યો છે, કમિશનર સાહેબને પણ પત્ર લખ્યો છે કે ભાઈ આની સમય મર્યાદા પૂરી થઈ હોય તો એનું ટેન્ડર કેમ હજુ સુધી રદ કરવામાં આવ્યું નથી। તદુપરાંત જે કાંઈ પણ કામગીરી થઈ છે એ તદ્દન નબળી થઈ હોવાનું પણ ગામજનો દ્વારા અનેકવાર રજૂઆતો થઈ છે, ફરિયાદો થઈ છે, લિખિતમાં પણ ફરિયાદો થઈ છે। તો એ કામગીરી જે કરવામાં આવી છે એ પણ નબળી કરવામાં આવી છે। તો જે કાંઈ પણ નબળી કામગીરી કરવામાં આવી છે તો એની રિકવરી પણ નિયમ અનુસાર કરવામાં આવે એવી પણ અમે માગણી કરી છે। તદુપરાંત નગરપાલિકા દ્વારા જે સુપરવિઝન એનું થવું જોઈએ એ સુપરવિઝન પણ બરોબર યોગ્ય રીતે થયું ન હોવાનું અમને લાગી રહ્યું છે। એટલે આ જે સમગ્ર બાબત છે તો એ માટે થઈને ચીફ ઓફિસર દ્વારા યોગ્ય એમાં તપાસ કરીને તાત્કાલિક અસરથી એમાં પગલાં લેવામાં આવે ને યોગ્ય નિયમ અનુસાર કાર્યવાહી કરવા આજરોજ અમે રજૂઆત કરેલ છે।